ટોપરું કર્યું. હવે ખજૂર પાક બનાવવાનો છે. ખજૂર પાકનો મસાલો, ડ્રાયફ્રૂટ, ટોપરાનો ભૂકો અને ખજૂર. અને અહીંયા માવો શેકે. હાલો હવે ખજૂર પાક ખાવા. ખજૂર પાક ખાવા હાલો ભાઈ. ઠંડીનો ખજૂર પાક. ઠંડીનો ખજૂર પાક ને અડદિયા ઉખડીને ઢેફલીન. ખજૂર પાક કોણ કોણ બનાવો છે એ કોમેન્ટ કરજો ને કેવી રીતના બનાવો છે ઈ કોમેન્ટ. આ કેવી રીતનો અમારો બને છે ને તમે કેવી રીતના બનાવશો એ કોમેન્ટમાં જણાવજો અમારા ચેનલ બેનને. અમને નવી રીત શીખવા જાણવા મળે. એટલે એમને જાણવા મળે તમે આ રીતે બનાવો કે કઈ રીતે બનાવો એ કહેજો. અડદિયા અને ખજૂર પાક માવાને શેકવા દેવાનું, પછી સાણી મૂકવાની. હા તે જમતી સાણી મૂકવાની, પછી થોડીક સાણી મૂકવાની, પછી ખજૂરને એવું મિક્સ કરવાનું. એ પણ બતાવશું તમને. ચાણી આવી ગઈ છે. હવે જો માવો મિક્સ કર્યો છે, પછી ખજૂર મિક્સ કરશું. રજા હોય તો છોકરાને એવું જ હોય ને. જુઓ એક બાજુ ચા બને છે મારી ભાભી માટે. કેમ છે? સારું છે ને? નળન ભસાઈ આવી ગયા છે. નળન મોટા નળનની ઘેરે, પછી નાના નળનની ઘેરે જાય. મારી બેન ગયા છે નાગપુર. સોનલબેન ના બેન અડદિયા બનાવે. કેમ ભાઈ? ખીચાથી અડદિયા બનાવે સ્પેશિયલ. તો કયો ને તમારે ગાડી બાંધીને લેવા આવવા પડે ને મૂકવા આવવા પડે. ખજૂરનો માવો સાણી નખાઈ ગયો છે. હવે ખજૂર મિક્સ કરવાનો છે. હવે ખજૂર મિક્સ થાય છે. આ ખજૂર શેકવાનો નહીં, આમાં શેકાઈ જાય. માવો શેકી નાખવાનો, પછી થોડીક સાણી લેવાની, ગળપણ ખાવું હોય એ પ્રમાણે. અને પછી ખજૂર મિક્સ કરવાનો, અને પછી ડ્રાયફ્રૂટ. આજ તો બેનના ભાણિયાને ઘેર જલસા છે. ગળપણ ઉપર ગળપણ. દાવત છે દાવત. દાવત છે દાવત. હા ગેસ ધીમો. જો મસ્ત મજાનો ખજૂર પાક માવામાં ભેળવાઈ રહ્યો છે. ખજૂર પાક તૈયાર થઈ ગયો છે ને ગોળી મળીશ વળાવા. કેમ વૈશાલી બેન? સોનલ ને વૈશાલી બે મળીશ વાળવા. ને મારા ભાભી અહીં બેઠા છે. ખજૂર પાકની આવી રીતે ગોળી બનાવાય. તમે કેવી રીતે બનાવશો એ કહેજો. કેમ કેવી રીતના બનાવો છો એ કહેજો. હા કોઈ ઢેફલી પાડે, કોઈ ગોળી વાળે. હા બધાને અલગ અલગ રીત હોય ને. બિસ્કિટ ખજૂર બિસ્કિટ. હા ખજૂર બિસ્કિટ કરે. તમે કેવી રીતે બનાવશો કહેજો. સરસ મજાના અડદિયા અને ખજૂર પાક બની ગયો છે. શું સોનલ? ધ્યાન અમારે જવા ફોન જોવા બે ગયો. કેમ બેના ધ્યાન? એ ધ્યાન કેમ બેના ફોનમાં મશગુલ બની ગયો છો? કેમ બેના ભાભી? સરસ બેના. સરસ બેના ને. હાલો બધા હવે અડદિયા ખાવા. અડદિયા ને ખજૂર પાક ખાવા. અમારે ધ્યાન ને ધૈર્ય છો ફોનમાં મશગુલ બની ગયા છે. હમણાં ખાવામાં કાંઈ ભૂખ લાગી નથી તાજે તાજી. કેમ નથી લાગી નથી? ગેમ રમવામાં ડિસ્ટર્બ થાય છે. હા ગેમ રમવામાં ડિસ્ટર્બ થાય ને. મસ્ત મજાના અડદિયા અને ખજૂર પાક. બેનિયા જયવશર સે આનંદ તેમાં વળગી છે માયાની જાળ. અવસર સે આનંદ બેનીએ
સમય એવો આવશે બેની ઓચિંતા નો લઈ જાશે કાળ અવશ્ય રહ્યાવો નૈયા બેની પરમ કૃપાળુ પ્રભુજી છે બેની એ છે દિલના દયાળ સ્મરણ કરો શ્યામ બેની તાર ટપાલ ત્યાં નથી આવતા બેની ગયા એના નહીં સમાચાર સ્મરણ કરો શ્યામ બેની અંતના જ્ઞાનમાં સમજ બેની કરો આત્મામાં વિચાર સ્મરણ કરો શ્યામ બેની અંતર શત્રુને તમે ઓળખો બેની કરાવે છે ભજનમાં ભંગ સ્મરણ કરો શ્યામ બેની ભજી લેવા ભગવાન બેની કાળ નહીં ગણે વૃદ્ધ કે બાળ સ્મરણ કરો શ્યામ બેની પુરુષોત્તમ વરને પામ બેની રણ છોડ કહે છે રંગ સ્મરણ કરો શ્યામ જય સ્વામિનારાયણ. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું અમારા ભાઈએ. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે કે નાના બાળે નહીં ગણે, કોઈ વૃદ્ધે નહીં ગણે, કાળ ઓચિંતાનો આવી જાય. આ ઘડી ભગવાનને સ્મરણ કરવાની છે. મનુષ્યનો અવતાર જન્મ મરણના ફેરા ટાળવાનો છે. એટલે ખૂબ સરસ મજાનું જીવનમાં ઉતારવા જેવું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરમ
બધા